નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત પાટીદારોના મુદ્દા પર થયેલી રાજનીતિની શરૂઆતથી. નામ લીધા વિના જયેશ રાદડિયાનો નરેશ પટેલને પડકાર. એક વખત રાજનીતિના મેદાનમાં આવી જાઓ, રાજનીતિમાં આવા સમાજને વચ્ચે લેવાનો આ સવાલ પણ તેમણે ઉઠાવ્યો. 9મા શાહી સમૂહ લગ્નોત્સવમાં સંબોધન જામકંડોરણામાં હતું. 511 દીકરીઓના સમૂહ લગ્ન હતા. અસલ અંદાજમાં જયેશ રાદડિયાએ પ્રહાર કર્યા. આક્રમક મૂડમાં વિરોધી પર પ્રહાર કર્યા. સમાજની 2% ટપોરી ગેંગ સક્રિય હોવાની વાત પણ તેમણે કહી. તેવું પણ નિવેદન તેમના તરફથી આવ્યું. હવનમાં હાડકા નાખવાનું કરે છે કામ, તેવું પણ કહેવામાં આવ્યું. પાડી દેવાના કાયમી પ્રયાસ કરવામાં આવે છે, આ વાત પણ જયેશભાઈએ પોતાના આ તેજાબી ભાષણમાં કરી છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર 511 સમૂહ લગ્નમાં લેવા પટેલ સમાજના લોકોને સંબોધ્યા હતા. વિરોધીઓ પર પ્રહાર કરતા રાદડિયાએ કહ્યું કે સમાજની અંદર 2-5 લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે. રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. જયેશ રાદડિયાએ લેવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું હતું કે આવી ટોળકીને સમજે આપણે સમાજે ઓળખી જવાની છે. જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લીને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાઓ. કેટલાક લોકો 2 દિવસ પહેલા જ વિચારતા હતા કે મારું તીર આવશે. મેં કીધું ખમો, મારું તીર આવશે જ, બરાબર નિશાના પર આવશે. તો જયેશ રાદડિયાના નિવેદન પર પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી. તેમણે રાદડિયાને સમર્થન આપ્યું અને સક્ષમ નેતા ગણાવ્યા. કહ્યું ટપોરીઓની શાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે. એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે પૂરતા છે. આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીથી એમને કોઈ ફેર પણ નથી પડતો. કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને ભાવ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી લલિતભાઈ, લાલાભાઈ, જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં. એટલે ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાયને માટે એમની સાથે રહીશું. તો જે વાત કરવામાં આવી છે, અમારી સાથે દિનેશભાઈ પણ જોડાયેલા છે. સીધા તેમની પાસે પણ જઈશું. દિનેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું. પરંતુ જયેશભાઈની જે વાતો છે, ભલે તેમને નામ નથી લીધું, ઉલ્લેખ નથી કર્યો, પરંતુ હવે જગ જાહેર છે કે નરેશભાઈ માટેના આ વાક્યો છે, આ નરેશભાઈ માટેની વાત છે. આપની પ્રતિક્રિયા શું છે? ના, બિલકુલ નરેશભાઈ માટે કોઈ આવો શબ્દ જયેશભાઈ ક્યારે ઉપયોગ ના કરે. એમનો જે શબ્દ છે એ 2% ટપોરીઓ માટેનો છે. અને જો સમાજના આવી રીતે કામ કરતા લોકો માટે જો આવા ટપોરીઓ ડિસ્ટર્બ કરતા હોય તો જયેશભાઈને અમારું બધાનું સમર્થન છે. અને જયેશભાઈએ ખાસ કરીને આ બાબતે ખુલાસો પણ કરવો જોઈએ અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર એ વાતચીત સમાજના આગેવાનો વચ્ચે મૂકી અને એનો નિરાકરણ આવે એના પણ પ્રયાસો થવો જોઈએ. વારંવાર આ નિવેદનો આવી રહ્યા છે ત્યારે સમાજના લોકોની લાગણી પણ દુભાય છે અને સમાજના લોકો પણ વિચારી રહ્યા છે કે આ કઈ બાબતમાં કોના પ્રત્યેનું નિવેદન છે. આપે કહ્યું કે જે જયેશભાઈનું નિવેદન છે તે સૂચક એટલા માટે છે કે જયેશભાઈ ક્યાંક ને ક્યાંક આ બધી પીડાઓ ભોગવી રહ્યા છે. પછી એ કોઈ રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમને હેરાન કરી રહ્યા છે અથવા સામાજિક સંગઠનો દ્વારા એને શું નુકસાન થઈ રહ્યું છે તેની વાત જાહેરમાં ન થઈ શકે તો સામાન્ય 5-25 આગેવાનોને બોલાવીને પણ લોકો વચ્ચે આ બાબતને ચર્ચા કરવી જોઈએ. હું આ બાબતને સંપૂર્ણપણે નકારું છું કે એ નિવેદન નરેશભાઈ કે ખોડલધામ માટે છે. નહીં, ટપોરી વાળી વાત તો કદાચ એમના માટે સ્વાભાવિક રીતે નહીં જ કરી હોય. જયેશભાઈ પણ એ સન્માનીય નેતા છે, તેમને પણ ખ્યાલ હશે. પરંતુ એક નિવેદન એ પણ છે કે જે તેમણે કહ્યું હતું કે હિંમત હોય તો રાજનીતિમાં આવી જાઓ, સમાજના નામે અથવા સમાજ કહેશે તો આવીશ, તેવી વાત છોડી દેવી જોઈએ. મને કે વિઠ્ઠલભાઈને કોઈ કીધું નથી કે સમાજે ક્યારે કીધું નથી કે રાજનીતિમાં આવો, અમે આવી ગયા છે. આ વાત કોના માટે હતી? તો પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ જ આનો ખુલાસો કરી શકે કારણ કે આ નિવેદન કન્ટિન્યુ 4થી 5મી વખત આવ્યું છે. બીજું, નરેશભાઈ કે ખોડલધામને આની સાથે એટલા માટે કનેક્શન નથી કે નરેશભાઈ વિશે જયેશભાઈ પણ સન્માનીય છે, દરેક કાર્યક્રમોમાં સાથે રહેતા હોય છે અને ખોડલધામ તરફથી પણ ક્યારે જયેશભાઈ વિશે કોઈ વસ્તુ બીજી કહેવામાં આવી નથી. એટલે આ જે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય એના માટે જયેશભાઈએ સંપૂર્ણપણે 25-50 લોકો વચ્ચે આનો ખુલાસો કરીને આનો યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.
દિનેશભાઈ 2017ની પણ વાત કરી, કેટલાક એક્સપર્ટ સાથે પણ અમે વાત કરી, 2022ની પણ વાત થઈ, 2017માં પણ આપ સક્રિય નેતા તરીકે હતા, 2022માં પણ હતા ને અત્યારે પણ આપ છો. એક પરિસ્થિતિ એ આવી ગઈ હતી કે નરેશભાઈ કે જે લેવા પાટીદાર સમાજના આગેવાન છે, બીજી તરફ કોંગ્રેસ ભાજપની વચ્ચે જે મુકાબલો થઈ ગયો હતો, જયેશભાઈને પણ થોડું નુકસાનીની વાત હતી ને ત્યારથી આ શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે 2011માં ખોડલધામથી શરૂઆતની તો વાત છે, પરંતુ 2017 સુધી રહીએ, આપ પણ હવે ખોડલધામમાં સક્રિય છો. આ મુદ્દો બધા જોડાયેલા લાગી રહ્યા છે, તાર આપને જોડાયેલા લાગી રહ્યા છે? ના, બિલકુલ આ બાબત ખોડલધામને કોઈ પણ પ્રકારે લાગુ પડતી નથી. જ્યારે જે કઈ પ્રશ્નો ઉભા થયા હોય અથવા સમજણ કે ગેરસમજણ ઉભી થઈ હોય ત્યારે બંને લોકોએ સાથે બેસીને એનો ઉકેલ કાઢ્યો છે અને બંને લોકો સમાજના એક મોભી અને આગેવાન તરીકે કામ કરી રહ્યા છે. જયેશભાઈ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના એક સારા એવા નેતા તરીકે કામ કરી રહ્યા છે અને સમાજનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા પણ એનું કામ કરી રહી છે અને ગુજરાતમાં હજારો સંસ્થાઓ એવી છે કે સમાજ હિતનું કામ કરતી હોય છે. એટલે આમાં વ્યક્તિગત કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી બાબત નથી, પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે જયેશભાઈ પોતે જ આ બાબતની આગેવાની લે અને સમાજમાં જે લોકો ટપોરીનું કામ કરી રહ્યા છે, જેને સારા કામમાં ડિસ્ટર્બ ઉભું કરી રહ્યા છે, તેમનો ઉકેલ પણ જયેશભાઈ લાવે. દિનેશભાઈ, કદાચ 2-5 વર્ષ પહેલાની જે એક બાઇટ હશે, નરેશભાઈની પણ આપણે સાંભળી હશે, પ્રતિક્રિયા પણ આવી હતી. નરેશભાઈ કહ્યું હતું કે સરદાર પટેલ કહી ગયા છે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ, પણ અફસોસ છે બહાર આવી જાય છે. એના પર જયેશભાઈ પણ પ્રતિક્રિયા આપી હતી કે કોણ હું બહાર લાવી રહ્યો છું અથવા જે કોણ બહાર લાવી રહ્યું છે એ પણ ખબર છે. આ વાત આપને નથી લાગતી કે ત્યારે વ્યક્તિગત થઈ ગઈ હતી ને એ જ મુદ્દો હજી પણ ખેંચાયેલો છે? મેં આપને કીધું એમ આ જે ગઈકાલની મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આગળની બાબતો ભૂતકાળ છે અને ભૂતકાળમાં ઘણા બધા રસ્તાઓની વચ્ચે સમાધાનના પ્રયાસો થઈ ગયા છે અને એક પ્લેટફોર્મ ઉપર બંને લોકોએ કામ કરી લીધું છે. હજી 1 મહિના પહેલા જ ખોડલધામના કાર્યક્રમમાં જયેશભાઈ અને નરેશભાઈ બંને પાટણ ખાતે એક જ મંચ ઉપર હતા અને ખોડલધામનો જ કાર્યક્રમ હતો. એટલે ક્યાંય પણ નરેશભાઈ કે ખોડલધામની વચ્ચે ક્યાંય વિખવાદ હોય એવું લાગતું નથી, પણ જયેશભાઈને વારંવાર આ નિવેદન કરવું પડે છે એટલે એને કોઈ હેરાનગતિ થઈ રહી છે એવું મારું બહુ સ્પષ્ટ અંગત માનવું છે અને એ બાબતે જયેશભાઈની સાથે સમગ્ર સમાજ ઉભો છે. જે રીતે આપે પણ કહ્યું કે આપનું અંગત માનવું છે કે જયેશભાઈને હેરાનગતિ થઈ રહી છે, કોણ છે એ લોકો? કારણ કે કેટલાક એક્સપર્ટ સાથે વાત કરી તો એવું પણ કહેવામાં આવ્યું કે જે સમૂહ લગ્ન હતો તેમાં પણ કેટલાક સમાજના આગેવાનો મદદમાં હતા, પરંતુ 1-2 વ્યક્તિના કહેવાથી એ લોકો પણ હટી ગયા. ના, આવડો મોટો કાર્યક્રમ થયો છે, આટલા બધા લોકોએ દાન આપ્યું છે, એ 1-2 વ્યક્તિઓના કહેવાથી કોઈ વસ્તુ અટકતી નથી. કોઈ બી હોય, જયેશભાઈ રાદડિયાએ બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે ને એ ભગીરથ કાર્યમાં હજારો લોકોએ, હજારો આગેવાનોએ પૈસાથી માંડીને તમામ વસ્તુમાં યોગદાન આપ્યું છે. એટલે જયેશભાઈના કોઈ પણ કાર્યક્રમને ક્યાંય પણ રોકવાનો પ્રયાસ થયો હોય તો એ નિરર્થક સાબિત થયો છે. નહીં દિનેશભાઈ, આપ ખૂબ જ સારી રીતે જાણો છો જે સૌરાષ્ટ્રનું રાજકારણ છે, જે રીતે જયેશભાઈનો સ્વભાવ છે, વિઠ્ઠલભાઈનો સ્વભાવ રહ્યો છે. તેમણે ગઈકાલના નિવેદનમાં એવું કીધું, આપે કીધું ભૂતકાળમાં નથી જવું, ચલો છોડી દઈએ. ગઈકાલના નિવેદનમાં એવું કીધું કે કેટલાક લોકો હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે અને આ નિવેદન છેલ્લા 5-7 વર્ષથી યથાવત છે, જ્યારથી વિવાદની શરૂઆત થઈ છે. હજી પણ આપને નથી લાગતું કે આ વિવાદ? હું એક વાત કરી રહ્યો છું કે આની નામ સાથે અને સંગઠન સાથે અથવા વ્યક્તિ સાથે સ્પષ્ટતાપૂર્વક ચર્ચા થવી જોઈએ ને એ ચર્ચા એક યોગ્ય પ્લેટફોર્મ પર ઉભું થવું જોઈએ અને સમાજના લોકોએ આની મધ્યસ્થી કરી અને જે લોકો આ કાર્ય કરતા હોય તેમને રોકવાનો પ્રયાસ જયેશભાઈની ફેવરમાં કરવો જોઈએ. નરેશભાઈ તરફથી શું સ્ટેન્ડ લાગી રહ્યું છે આપને? આપ તેમના નજીકના છો, આપ ત્યાં છો, એટલે હું આપને પૂછી રહ્યો છું. ના, હું નરેશભાઈ સાથે મારે આ બાબતે ક્યારેય પણ અમને આવું કહેવામાં આવ્યું નથી, પરંતુ હું બહુ સ્પષ્ટ છું કે નરેશભાઈ અને જયેશભાઈની વચ્ચે કોઈ પણ વિવાદ નથી. 2011 કેમ કે કેટલાક એક્સપર્ટ જે રીતે આપે પણ કીધું કે આપનો જે રીતે અંગત અનુભવ છે, અંગત મત છે, તે રીતે અંગત અનુભવ અને અંગત મત 2011 થી શરૂઆત થઈ ગઈ છે કે ભાઈ ખોડલધામમાં જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈનો પણ ફોટો હતો, એક વેબસાઇટ બનાવવામાં આવી હતી, સમય જતાથી જતો રહ્યો. જયેશભાઈને તેનું પણ થોડું માઠું લાગ્યું, તેને લઈને પણ તેઓએ નિવેદન આપ્યા હતા. આ બધા મુદ્દા તમને લાગી રહ્યું છે કે જે સાથે એક ટ્રેન હોય એની સાથે ડબ્બા જોડાયેલા છે અને ટ્રેન આગળ વધી રહી છે, વિવાદ છે આગળ વધી રહ્યો છે? મેં આપને કીધું એમ વારંવાર હું એક વાત કરી રહ્યો છું કે જયેશભાઈ જ આનો ખુલાસો કરી શકે, કારણ કે જયેશભાઈ ક્યારેય પણ કોઈના નામ જોગ વાત કરી નથી અને આજના તારીખમાં પણ, ગઈકાલની તારીખમાં પણ એમણે ફક્ત 2% ટપોરીઓની વાત કરી છે. એટલે સમાજના આગેવાનો ડિસ્ટર્બ કરતા હોય એવું ક્યાંય પણ સૂચક થતું નથી. બીજું, રાજકારણની વાત હોય કે સામાજિક પ્રશ્નોની વાત હોય તો સ્વાભાવિક છે કે દરેક યુવાન કે દરેક વ્યક્તિ રાજકારણમાં જોડાવા માટેથી પણ વિરોધ કરી રહ્યો હોય. જયેશભાઈના જે સારા કાર્યો છે એમાં હિતશત્રુઓ સમાજના કોઈ પણ લોકો કામ કરતા હોય છે, ત્યારે 2-5% લોકો આના વિરોધ કરતા જ હોય છે. પછી જયેશભાઈ કરતા હોય તો ભલે હું બી કરું, ભલે નરેશભાઈ કરે કે XYZ, કોઈ પણ સામાજિક સંસ્થાઓ જયારે કામ કરતી હોય છે ત્યારે આવા ડિસ્ટર્બન્સ ઉભા થતા જ હોય છે.
ઠીક છે, તમે ગઈકાલ સુધીના નિવેદન ઉપર જ રહેવા માંગો તો ગઈકાલનું એ પણ નિવેદન છે કે કહેવામાં આવ્યું કે સમાજના નામે જે લોકો એમ કહે છે કે હું રાજનીતિમાં આવું અથવા સમાજ કે પછી રાજનીતિમાં આવું તો હું અને મારા પિતા આવ્યા છે. આ નિવેદન કોના માટે છે? આ નિવેદન આપને નથી લાગતું નરેશભાઈ માટે છે? મેં આપને કીધું એમ કે નરેશભાઈ પટેલ ખોડલધામની સંસ્થાના જયેશભાઈ એની સાથે ડાયરેક્ટ બેસીને વાત કરે છે, દરેક કાર્યક્રમમાં પણ સાથે હોય છે. જયેશભાઈએ જ આનો વાતનો ખુલાસો કરવો પડે કે આ નિવેદન કોના માટે છે. કોઈએ કોઈની માથે ટોપી વટી લેવી એ વાત વ્યાજબી નથી, કારણ કે જયેશભાઈ જે સમાજ આગેવાનોની વાત કરી રહ્યા છે એમાં નરેશભાઈની વાત તો આમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ દેખાતી નથી, પરંતુ જયેશભાઈ જે વાત કરી રહ્યા છે એ જયેશભાઈ જ ખુલાસો કરી શકે કે કોના માટે આ વાત થઈ રહી છે. ઠીક છે, છેલ્લો સવાલ છે, 2% ટપોરીઓ આપને કોણ લાગી રહ્યું છે જેની વાત જયેશભાઈ કહી રહ્યા છે? જયેશભાઈને પૂછીશું અમે, આપના મતે કોણ છે 2% ટપોરીઓ? જયેશભાઈ વારંવાર સમાજના લોકોએ વાત કરી છે. બીજું કે ટપોરીઓ લોકો સાથે એની કોઈ સમાજ સંગઠન કે કઈ વાત હોતી નથી, અને દરેક સમાજમાં આવા 2-5% લોકો હોય જ છે. અને એ લોકો જો જયેશભાઈને ડિસ્ટર્બ કરતા હોય તો એનો યોગ્ય ઉકેલ લાવવા માટે પણ સમાજ સક્ષમ છે. એટલે જયેશભાઈએ સમાજના આગેવાનો સાથે વાતચીત કરવી જોઈએ અને એના થ્રુ એક યોગ્ય પ્લેટફોર્મ ગોઠવવો જોઈએ. આભાર દિનેશભાઈ, આપણે આપનો સમય આપ્યો, જે વાતચીત કરી. તો હાલમાં જે મહત્વની વાત છે, જે જયેશ રાદડિયાનું નિવેદન છે, ભૂતકાળમાં બંને નીચા વચ્ચે સમાધાન થયું હોવાની વાત કરવામાં આવી છે, પરંતુ ફરી એક વખત જો એ જ મુદ્દો જોવા મળી રહ્યો છે કે જે 2017થી અથવા તો 2011-13થી સતત ચાલતો આવ્યો છે, તો જયેશ રાદડિયાનું આ નિવેદન જે કેટલાક લોકોના મતે સ્પષ્ટ છે કે નરેશ પટેલ માટે છે, પરંતુ દિનેશભાઈ તે વાત સાથે સહેમત ન હોય તેવું પણ લાગી રહ્યું છે. અન્ય સમાચાર પર નજર કરીએ. વડોદરામાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો. રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા. લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો. મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હતા. ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી આતંક મચાવતા જોવા મળ્યા. પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કાચ તોડતો ગયો. કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી ઇજાઓ પણ પહોંચાડી હતી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બેફામ જે અસામાજિક તત્વો, બેફામ છે આ ગુંડાઓ કે જેઓને કોઈનો ડર નથી. કાયદો વ્યવસ્થા અને સરઘસ તો રોજ નીકળશે તેવું માની અને તેઓ આ રીતે પોલીસની હાજરીમાં અથવા તો પોલીસની સામે પણ આવા કૃત્યો કરતા આવ્યા છે. દ્રશ્યો આપ જુઓ કે જે અગ્નિશામકનો ઉપયોગ કરવાનો હોય છે અગ્નિને બુઝાવવા માટે, તેનાથી લોકોને મારવામાં આવી રહ્યા છે, તેઓની ગાડીના કાચ તોડવામાં આવી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી? શું જાણકારી છે સમગ્ર ઘટના પર? બિલકુલ જી, જો સિદ્ધાર્થ ગોત્રી વિસ્તારની વાત કરીએ તો આ જે ઘટના બની છે તમે ગંભીરતાથી લીધી છે, પરંતુ આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લેવાની હોય, કારણ કે ઘટના જે જગ્યા પર બની છે તેનાથી થોડક જ દૂર જે છે તે ગોત્રી પોલીસ સ્ટેશન આવેલું છે. હવે જો ઘટનાક્રમની શરૂઆતની વાત કરવામાં આવે તો ટ્રાફિક સિગ્નલ બંધ હતું. લોકો ટ્રાફિકમાં પોતાના જે વાહનો છે તે કતારમાં લગાવીને ઉભા હતા. દરમિયાન એક યુવક આવ્યો હતો અને તેને કેટલાક કાર ચાલકો પાસેથી મોબાઈલ માંગ્યો હતો, પરંતુ કાર ચાલકે અજાણ્યો યુવક હોવાથી પોતાનો મોબાઈલ આપવાનું ટાળ્યું હતું. ત્યારે યુવક જે છે તે રોષે ભરાયો હતો અને જે ગાડીઓ જે છે તેમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. અને લોકો જ્યારે વચ્ચે પડ્યા ત્યારે એ યુવક દ્વારા જે લોકો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ 3 થી 4 લોકો જે છે તેમને માથાના ભાગે ઈજા જે છે તે પહોંચાડવામાં આવી છે. પોલીસને ફોન કરવામાં આવ્યો, પરંતુ પોલીસ સમયસર ઘટના સ્થળ પર નથી પહોંચી, એટલે જે ત્યાં હાજર લોકો હતા તેમના દ્વારા આ યુવકને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો અને લોકો જે છે તે યુવકને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને પોલીસને સોંપ્યો હતો. એટલે આ દ્રશ્યો જે છે એના પરથી તમને અંદાજો આવી જશે કે વડોદરા શહેરમાં લુખા તત્વો કઈ હદે બેફામ બન્યા છે. કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં અને આ પ્રકારના જે તત્વો છે તેઓની અંદર પોલીસનો ડર જે છે તે બિલકુલ રહ્યો નથી. સિદ્ધાર્થ, તો સંસ્કારી નગરી અસંસ્કારી થતી હોય તેવું લાગી રહ્યું છે. આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. જે રીતના અસામાજિક તત્વો ઘૂસી રહ્યા છે, શહેરનું નામ ખરાબ કરી રહ્યા છે, સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યા છે, પોલીસનો ભય નથી રહ્યો, તેના પુરાવાના આ દ્રશ્યો છે. સુરતની સમાચાર. પીપલોદમાં રોડ પર બાઇક પર સ્ટન્ટ. બાઇકર્સે રોડ બંધ કરી સ્ટન્ટ કર્યાની ચર્ચા. નાના બાળકને બેસાડી સ્ટન્ટબાજી કરતા વિવાદ થયો હતો. રોડ પર જોખમી સ્ટન્ટ જોવા મળ્યા હતા, જેને કારણે લોકો પણ ઉમટી પડ્યા. સ્ટન્ટની પરમિશન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્ટન્ટબાજ તત્વો પર પોલીસની કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે. તો સુરતમાં આ સ્ટન્ટની પરમિશન હતી કે કેમ? કોણે આ પરમિશન આપી? નાના બાળકને જ્યારે બાઇક પર બેસાડવામાં આવ્યા છે, ખુલ્લામાં આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. બિલકુલ સિદ્ધાર્થ, ગઈકાલે 26મી જાન્યુઆરીને દિવસે સુરતના લોકો સુરત ડુમ્મસ રોડ પર ફરવા નીકળતા હોય છે ત્યારે કેટલાક સ્ટન્ટબાજો ભેગા થયા હતા અને બાઇક ઉપર સ્ટન્ટ કરતા હતા, હવામાં પ્રદૂષણ કરતા હતા, ગાડીઓમાં જોર અવાજ કરી બાળકોને બેસાડીને સ્ટન્ટ કરતા હતા. સૌથી મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે જાહેર રોડ ઉપર આ બાઇક જે ચલાવતા હતા રાઇડરોને સ્ટન્ટ કરવાની પરમિશન
કોને આપી? કારણ કે બાઇક સ્ટન્ટ કરવા માટે અલગથી જગ્યા આપવામાં આવતી હોય છે, પરમિશન આપ્યા બાદ જ સ્ટન્ટ થતા હોય છે. ત્યારે આ પ્રકારના સ્ટન્ટને લઈને લોકોમાં કુતૂહલ સાથે ચિંતાનું મોજું પડી રહ્યું હતું. જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. હવે વેસુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હજી પણ પરમિશન કોણે આપી હતી, કોની મંજૂરી ત્યાં થયું છે તે ખ્યાલમાં નથી. રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો જોવા મળ્યો છે. પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો વિડીયો જોવા મળ્યો છે. રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો વિડીયો છે. બાઇક તોડતો વિડીયો આવ્યો છે જોવામાં. કયા કારણોસર યુવકે પોતાનું બાઇક તોડતો હતો તે વિશે જાણકારી નથી મળી. સમગ્ર મામલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જાણમાં આવ્યો છે. હવે જે બાઇક તોડવામાં આવી રહ્યું છે યુવક તરફથી તે બીજા કોઈનું નહીં, ખુદનું જ બાઇક છે. કેમ આ બાઇક પર ગુસ્સો આવી ગયો, કેમ આ બાઇકને તોડી રહ્યો છે, પેટ્રોલ પંપની બહાર આ જે આખા દ્રશ્યો હતા તે સર્જાયા હતા, તે કેમ થયું છે તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી. પરંતુ લોકો પણ 2 મિનિટ માટે જોવા ઉભા રહી ગયા હતા કે અહીંયા આગળ શેની ધમાલ ચાલી રહી છે, કેમ આ વ્યક્તિ બાઇક તોડી રહ્યો છે. કેટલાક લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે તો ખ્યાલ આવ્યો કે તે પોતાનું જ બાઇક છે ને પોતાના જ બાઇકને તોડી રહ્યો છે. કારણ જાણવાની કદાચ કોઈકે હિંમત પણ નહીં કરી હોય. એ પરિસ્થિતિ પણ એવી હતી કે વ્યક્તિ જ્યારે પોતાના જ વાહનને આ રીતે નુકસાન પહોંચાડી રહ્યો હતો તો તેનું કારણ જાણવું પણ મહત્વનું છે. મોરબીમાં યુવતીએ વિકૃત માણસનો વાયરલ કરેલા વિડીયોને લઈને મોરબી પોલીસે કાર્યવાહી કરી છે. અશ્લીલ ચલચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી કન્યા છાત્રાલય નજીક બીભત્સ ચંચાળા કરતો હોવાનો ફરિયાદ આવી હતી. અશ્લીલ હરકતો કરતા આરોપીના વિડીયો સાથે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. મહીસાગરથી સમાચાર. લુણાવાડામાં જંગલી પશુનો આતંક. મહિલા પર જંગલી પશુનો હુમલો. મહિલાને જંગલી પશુએ હાથમાં બચકું ભર્યું. પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો અડ્ડો. ગામ લોકોમાં દહેશત સાથે ભયનો માહોલ. પરમપુર ગામમાં કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો. જંગલી કૂતરું તેમજ શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી છે. જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોક માંગ ઉઠી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવી ચેક કરાયું, પરંતુ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તો નવસારીના ગણદેવીના ભાઠા ગામે શાળાની તાળાબંધી કરાઈ છે. 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી કરવામાં આવી છે. 175 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા આચાર્ય વગર ચાલે છે. સ્થાનિકો વારંવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. આચાર્ય ન મળતા સ્થાનિકોએ તાળાબંધી કરી. તાળાબંધીથી વિદ્યાર્થીઓ શાળાની બહાર બેઠા. ન્યૂઝ 18 સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. બાળકના શિક્ષણને લઈને વાલીઓ સતત ચિંતિત હોય છે અને બાળકોને સારું શિક્ષણ મળે માટે વાલીઓ સતત પ્રયત્ન કરતા હોય છે. નવસારી જિલ્લામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની ભાઠા પ્રાથમિક શાળા જે છે કેન્દ્ર શાળા છે, પરંતુ ત્યાં છેલ્લા 1.5 વર્ષથી આચાર્યની નિમણૂક ન કરવામાં આવતા આજે ગામજનો વિપર્યા છે અને પોતાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે સરકારી શાળામાં એ માટે આજે શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે. તાળાબંધી એટલા માટે કરવામાં આવી છે કે ગામજનો દ્વારા છેલ્લા 1.5 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરથી લઈને જિલ્લા વિકાસ અધિકારી તેમજ શિક્ષણ અધિકારીને પણ આચાર્ય મૂકવા બાબતે રજૂઆત કરી હતી, પરંતુ જ્યારે પરિણામ શૂન્ય મળ્યું છે ત્યારે આજે હવે ગામજનો એક નિર્ણય કર્યો છે અને ગામની જે શાળા છે એમને તાળાબંધી કરી દેવામાં આવી છે. આપણી સાથે જે સ્થાનિક આગેવાનો છે, સરપંચ સહિતના જે આગેવાનો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મુખ્ય પ્રશ્નો શું છે? અમારો પ્રશ્ન એટલો જ છે કે અમને એતાજ શિક્ષક મળવા પાત્ર છે, પણ હજુ સુધી અમે માંગણી કરી છે પણ અમારી માંગણીને સ્વીકારી નથી. તો અમારી એ માંગણી એટલી છે કે અમને લેખિતમાં એવો પુરાવો આપે કે હા તમને પ્રિન્સિપાલ મળશે તો અમે આ બંધ કરવા માટે તૈયાર છીએ. કેટલા સમય સુધી તાળાબંધી રાખશો? જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે બાંયધરી ન આપે ત્યાં સુધી અમે તાળાબંધી કરી જ રાખીશું. અમે જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર મેડમને કરી છે, ડીડીઓ મેડમને કરી છે, તાલુકા અધિકારીને કરી છે, એમ કરીને બધા ધારાસભ્યને કરી છે, ઘણા બધા અધિકારીઓને અમે કરી છે. અમને મૌખિક મળી છે બાંયધરી કે તમને શિક્ષક મળશે, પરંતુ હજુ અમને લેખિતમાં નથી મળી.
વિવિધ સ્તરે રજૂઆત કર્યા બાદ પણ માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું વાલીઓને કે આચાર્યની નિમણૂક કરી દેવામાં આવશે, પરંતુ કોઈ હલ નીકળ્યો નથી. બીજા આગેવાનો પણ છે, એમની સાથે વાત કરી છે. શું રજૂઆત? સામરિક તાળાબંધી એટલા માટે કરવામાં આવી છે કે 2 વર્ષથી ગામ લોકો અને શિક્ષક લોકો જો પ્રિન્સિપાલ નહીં મળવાના કારણે 2 વર્ષથી દુઃખી અને પરેશાન થાય છે, બરાબર છે. અને યોગ્ય રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરને, ડીડીઓ મેડમ સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને, પણ યોગ્ય બાહેદારી ન મળતા આજે તાળાબંધી કરી છે. જ્યાં સુધી અમને યોગ્ય બાહેદારી ના મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના નથી. ચોક્કસથી જે રીતના નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની જે ભાઠા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા છે, ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી, ત્યાં આજે ગ્રામજનોએ મળીને તાળાબંધી કરી છે. જ્યાં સુધી આચાર્યની નિમણૂક ન કરવામાં આવે ત્યાં સુધી જે શાળા છે એને તાળાબંધી જ રહેશે. એટલે એટલા દિવસ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે તો એના જવાબદાર જે તે જિલ્લાના વહીવટ કરતા એટલે કે કલેક્ટર, ડીડીઓ કે જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે, એવું હાલ ગામજનો જણાવી રહ્યા છે. અને ગામજનોની માત્ર એક જ માંગ છે કે વહેલી તકે શાળામાં આચાર્ય મૂકવામાં આવે અને બાળકોનું શિક્ષણ ન બગડે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો સ્કૂલમાં તાળાબંધી મામલે એમએલએ મેદાનમાં છે. ગણદેવી એમએલએ નરેશ પટેલનું નિવેદન, સ્થાનિક લોકોનો આક્રોશ યોગ્ય છે. નવા આચાર્ય શાળાને આપવામાં આવશે. આગામી 15 દિવસમાં નવા આચાર્ય મળશે. આચાર્યએ રાજીનામું આપ્યું હતું, કોઈ કારણસર રાજીનામું સ્વીકારાયું નથી. ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ, પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે, બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી. પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે. તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે વાજબી વાત છે. પણ હું ચોક્કસ ખાતરી આપું છું 10 થી 15 દિવસમાં મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે પ્રમાણે આચાર્ય મળી જશે. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો. અમીરગઢ, ઇકબાલગઢમાં વાદળછાયું વાતાવરણ. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલમાં વાતાવરણમાં પલટાથી ખેડૂતો પણ ચિંતિત છે. માવઠાની શક્યતાથી તાતને ચિંતા છે. જો માવઠું થાય તો ઘઉં, બટાકા, વરિયાળી સહિતના તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર. રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા. મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ થશે અસર. 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે. અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભ પહોંચ્યા છે. મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પહોંચ્યા છે અમિત શાહ, કે જેઓ આજે જવાના હતા. યોગી તેમની સાથે જોવા મળી રહ્યા છે કે જેઓને તેઓ પહોંચ્યા હતા આગમન માટે. એ દરમિયાન યુપીના પણ કેટલાક મંત્રીઓ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભ પહોંચ્યા અને હવે તેઓ જે અમૃત સ્નાન છે તે અમૃત સ્નાન કરતા પણ જોવા મળશે. સંગમમાં કરશે અમિત શાહ પવિત્ર સ્નાન. સૌથી વધારે મહત્વની વાત છે કે અમિત શાહ તરફથી જ્યારે ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે તમામ લોકોએ મહાકુંભમાં જવાની જરૂર છે. તમામ લોકોએ અહીંયા આગળ પહોંચી આસ્થાની ડૂબકી લગાવવાની જરૂર છે. અને તેને ધ્યાનમાં રાખીને પણ ગુજરાત સરકાર તરફથી શરૂઆત કરી દેવામાં આવી હતી. હવે ખુદ અમિત શાહ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.